જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલુડી ધરતી ઉપર। આજે આંબાવાડી ઉપર છે અને ઘઉંમાં આ પાંચમું પાણ હાલે છે। દવા છાંટી દીધી પછી આજે 12 દિવસ થયા પાયસી એટલે ઘઉં મસ્ત મસ્ત છે અને ખોડાઈ બધું સાફ થઈ ગયું છે। એટલે પાણીની જરૂરિયાત લાગતું હતું એવું કે આને 12 દિવસ થયા પાણી પાઈ દઈ એટલે દાંડલિયા મીંડા ચડવા જો। અને અમે આજે ઘઉંની અંદર તમને બતાવું શું પાઈસી। ઘઉંની અંદર દર વખતે કાંઈક નાખવું જોઈએ, કારણ કે આપણે સારું ઉત્પાદન લેવું હોય તો પાયાની અંદર તો પુષ્કળ નાખ્યું જ છે, પણ પાછું અત્યારે જ્યારે વિકાસની અવસ્થા હોય, ફૂટની અવસ્થા હોય ત્યારે કાંઈક આપણે નાખતા હોય છે। એટલે અમે શું નાખ્યું એ તમને બતાવું। ભાગ્યાવાળા પાય છે, એક દિવસમાં તો હવે નહીં પીએ, કારણ કે ઘઉં મોટા થઈ ગયા એટલે પાણી થોડુંક રોકે। 1 વાગ્યાની લાઇટ હોય એટલે આ ભાઈએ કેટલા વાગે ભાઈ ચાલુ કર્યું હતું? 1:30-2 વાગે ચાલુ કર્યું હતું। જો ઘઉંની અંદર પાણી ભેગું આ અમારે હાલે છે। એનું પેકિંગ બતાવો તો ભાઈ, તમે શું પાવશો આ ઘઉંની અંદર? હા, ભરી દો। પછી જો આ ઘઉં તો બહુ મસ્ત મસ્ત, આ પાછલા પારિયામાં તો જો હવે આમાં અમારે દવા છાંટવી, હવે કેમ અટશે? કારણ કે એકવાર આમાં નારી બહુ થઈ ગઈ છે આ ખેતરની અંદર, એટલે નારીનું પ્રશ્ન રહે। થઈ ગઈ છે તો હજી એકવાર છાંટી દેવી એટલે હે ને આપણે 2-3 વર્ષ ઉપાધિ નહીં। આમાં વળી બીજા વર્ષે કાંઈ આપણે શું વાવવું, ઘઉં જ વાવવા એવું તો નક્કી હોય નહીં। અને જો હાવ બરી ગઈ હોય તો કાંઈ છાંટવી નથી, કારણ કે આમાં હટશે તો નહીં, પૂરું થઈ ગયું। કારણ કે એટલા જો આમ તમે ઓલું પેકિંગ બતાવો આપણે ઘઉંની અંદર। આ 6 વીઘાના ઘઉં છે, જેનું નામ છે ટેકનોજેટ રીપ SML લિમિટેડ। SML કંપનીનું છે, સુમિલની બ્રાન્ડ છે, સુમિલ કંપનીનું SML, એનું ટેકનોજેટ, જેની અંદર આવે છે સલ્ફર 67% અને ઝીંક 14%। આ ટેકનોજેટના બહુ વિડીયો આવે છે, અમે તો બહુ ટેકનોજેટના વિડીયો જોઈ છીએ કે બહુ હાઈ ક્લાસ કામ છે। કારણ કે સલ્ફર ને ઝીંક આવે ને એટલે એકદમ મૂળિયાનો વિકાસ થાય અને ખોરાક ઉપાડે, જે નીચે જમીનની અંદર પડ્યો હોય એ ઉપાડે। એટલે આવું બધું છે। હાલો ભાઈ, તમે 2 પૂરા વાળી લો, મોટરસાઇકલમાં દોરી છે, 2 પૂરા વાળીને રાખો। હાલો હું આ 2-3 નાકા વારું। આમાં એક ડબલું નાખવાનું હોય ને? હાલો આપણે 2-3 નાકા વારી। હા, મારી બાંધે હે શું 36 થઈ? હવે આમાં મારે 35-36 મિનિટ કેમ ગોતવી? હા હા, વાંધો નહીં, 33 મિનિટ થઈ છે, 35-36 મિનિટે નાખું ભરાય છે, કાંઈ વાંધો નહીં, આપણે એ રીતે સેટ કરશું, નકર પાછળ પછી કોરા રહી જાય। હા, જોઈને વારીશ, પણ જોઈને જવામાં તો ઓલું થાય છે। જો એકવાર જોઈ આવીશ શું થાય છે વાહે। એટલે આ પ્રમાણે અમારા ઘઉં છે, બહુ મસ્ત મસ્ત પણ ઘઉં જીરું બધાયની રોયણ બહુ સારી છે। કારણ કે મરવા આવ્યા હોય કે કોણ જાણે, પહેલાં અમારે મરચી એવી ગાંડી ભાગી હતી, પણ હવે થોડુંક નબળી પડી છે। જો અમારે આ ભાઈએ ઘઉંની અંદર દવા છાંટી હતી, જો અહીંયા એક જગ્યાએ ઓલા બેસી ગયા છે ધાણા, બીજે બહુ વાંધો નથી, ક્યાંક બેસી ગયા છે, તો હવે છાંટવી નથી એવી ગણતરી છે। પણ છાંટવી હોય તો એક મારવી જો છે, ઈયળની મારવી જો, કારણ કે પોર આપણે ઈયળ કોક ડુંડીમાં આવી ગઈ હતી, કોરાજન મારવી પડે। એટલે જોઈ હવે, પણ આમાં હલાય એવું નથી, તો એ ઘઉંની માથે પગ આવે તો એ પછી દાંડી વિકાસ ન પામે, કારણ કે નીચે બેસી જાય। ઘઉં એટલે કારા મકોડા જેવા નીકળે। હવે આ દવા પવાઈ ગઈ એટલે એની વાત પૂછોમાં।
જમાવટ લઈ જવાના છે. ઘઉં આપણે કાંઈ ઘટે નહીં એવા છે. જો ફૂટે એટલી ઘાટી જોરદાર થઈ છે. હવે આવતી વખતે શું પાવું એ નક્કી કરવું જોઈએ. આખરે તો ઝીંક ને સલ્ફર હાલે છે. હવે આપણે બૂટ ને મોજા પહેર્યા, આમાં નાખું કેવી રીતે વારવું? પારી માથે પગ દેવું તો બેસી જાય. બૂટ ને મોજા કાઢવા પડશે કે શું? જો આપણે બૂટ ને મોજા પહેર્યા છે તો પાણી વાળામાં બૂટ ને મોજા હાલે નહીં કાંઈ. તો ખેડૂતના દીકરા છે તો કાંઈક કરવું જોઈએ આયોજન. બૂટ મોજા કાઢવા જો હે એવું લાગે છે મને. ઘઉં તો બહુ સારા થઈ ગયા છે. એક નંબર ઘેરો થઈ ગયો છે. હજી આપણે આ 15 તારીખનું વાવેતર છે એટલે 15 ને 20 તારીખે ઉગી રહ્યા હતા એવું છે. હાલો આજનો આ બ્લોગ પૂરો કરશું. નવા આવતા બ્લોગમાં મળશું. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ.